ખુખારમાં મેલડી કેવી જગ્યાએ મઠ ન બનાવવું જોઈએ તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી તમારા ફોઈ ફુવા એ ઘરમાં રહેતા, એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય, ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી, એમની આત્મા જેટલી કકડી હશે ને ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્મા એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કંઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી અને જો દારૂ પીતા થઈ ગયા. એના કારણો આવા હોય છે. પણ આવું કંઈક નહીં કંઈક વાતે કંઈક નો કંઈક છેડો તમારો અડતો હશે ને. કંઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યા ઉપર બનાવેલા છે કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે કે લો એક્સ્ટ્રા જગ્યા પડી છે, આમનું કોઈ હતું નહીં એટલે અમને મંદિર ધર્માદો કરી દો, મંદિર બનાવી દો. એ જગ્યા પર મંદિર બનાવો ને તો તમારી માતાએ ના બેન, મંદિર બનાવો ને તો ઉપરથી નુકસાન ચાલુ થઈ જાય. મંદિરે હરખું પૂરું બનવાના દે, કદાચ બની જાય ને તો કાકા કુટુંબમાં એવા ઝઘડા કરાવો, એવા વેરઝેર કરાવો, જમીનો ડખા ગાલે, ભાઈઓ લડારે, દાગીના બાબતે બાજે, કંઈક ની કંઈક નાની વાતે બે ભાઈઓ બાજે, લડીને મરી જાય, કેસ કરે. આજ કંઈક પરિવાર એવો છે કે બે હગ્ગા ભાઈઓને કેસ ચાલતો હોય જમીન બાબતે, ચાલે છે ને આવું. તો આવા બધા કેસ કબાડા બધું સત તમારે, પણ ઘેર જઈને વિચાર કરવાનો કે માં આવી કોઈ જગ્યા તો અમારે છેડામાં નહીં લાગતી ને. તો જો માં લાગતી હોય ને તો તું માં ગમે તે રીતે અમને પ્રેરણા કર, અંદર વિચાર નાખ, તમારા સપને કે ગમે તે રીતે અમને સાચો માર્ગ બતાય. અને તું કે ને કે આવા હકની અમારી જગ્યા અમારા ભાગમાં આવે છે તો માં તું કે તો અમારે મૂકી દેવાની. બેઠીશું, ચિંતા ના કરતા. આ કંઈક ના દુઃખ આટલા બધા ભયંકર હોય છે ને એનું કારણ શું છે? આવું બધું હોય છે. પેલા જોજો એવાની જગ્યા કોને નહીં ખબર? આ વાત બધા જોણે છે કે ઉછેદ્યું હદ નહીં ખબર છે ને. ગઈડિયાને પૂછજો કે એસે જવાબ આલશે. તમારા દાદા દાદી હોય ને એમને, પણ એમનો મોહ હોય, પૈસા એ મોહ હોય ઘરનો, એટલે એ છૂટા નહીં. મોહ વધારો હોય ને એટલે શું થાય? ચાલે હવે આપણે તો હવે પૈસાથી લીધેલું. કોઈ એવું કે એટલે દેવના પૈસા આલ્યા હતા તમે? એ અંદર રહેલા ભૂતના પૈસા આલ્યા હતા? એ જગ્યાની કોઈ એની માતાને પૈસા આલ્યા હતા? તમે માણસે વ્યવહાર કર્યો, દેવના વ્યવહાર થયા તો પછી તમને બક્ષે ખરી? પછી તમે જેમ ભક્તિ કરો એમ તમારા પર વિઘનો આવતા જ રહે. છેલ્લે એવા દાડા આવી જાય ને કે તમને એવું થાય કે મારી માતાના હું તો જેટલા દીવા કરું એટલો દુઃખી થવું. અમુકના કંઈક આવા પ્રશ્નો હોય છે. તો તપાસ કરજો પહેલા. આવું થતું હોય ને ઘરમાં કે મારી માતા મઢમાં ઘરમાં નહીં લાગતી, સતો ખરી જ પણ એક અનુભૂતિ ના થતી, અનુભવ ના થતો હોય, એક આનંદ ના છવાતો હોય મઢમાં જવાથી, તો તરત વિચાર કરવાનો, ખારું આ જગ્યા તો આવી નહીં, આ જગ્યા તો સ્મશાનવાળી નહીં, આ જગ્યા તો કોઈ ઉછેદ્યાની નહીં, આ જગ્યા તો કદાચ કોઈ પારકાની કોઈ પૈસાથી લીધેલી હોય ને એને વસ્તી ના હોય એવી તો નહીં. આ તપાસ કરી લેજો. અહીંથી તમારા છેડા મળી જશે. દેવગતિના છેડા મેન અહીંથી મળી જશે. ચોય ભૂવા કરવાની જરૂર નહીં. ઘેર બેઠા સમાધાન કરજો. હું મેરડી પડખે ઊભી રહીશ, એક દોણો નાખ્યા વગર. પણ આજે કોઈનો મોહ છૂટતો નથી. એના કારણે દરેકને દુઃખી થવું પડે છે. અને તપાસ કરો તમારા કાકા કુટુંબમાં, ખબર પડશે.
તમારા મઢમાં તપાસ કરો, ખબર પડશે. ગામડાનો મઢ હોય તો એ તપાસ કરાય. આ બધો અભ્યાસ ઘેર બેઠા કરવાનો હોય કે અમારો જૂનો ગામડાનો મઢ છે. ખરું, આ જગ્યા કોની જોડથી લીધી હતી? અને એમ કે આ જગ્યા આપણે હોમેવાળા જોડથી લીધી હતી. તો કે હોમેવાળા વસ્તી હતી? તો કે ના, નથી. તો તરત સમજી જજો કે દુઃખ આનું છે. તમે જે ઘરમાં રહો છો એ વાડો કોનો હતો? આ જગ્યા કોની હતી? ખાલી તપાસ કરજો. તપાસ કરશો ને તોય દેવના વાલા લાગશો. કઈ નહીં, મહેનત તો કરો છો. દેવને શું વાલું લાગશે? કઈ નહીં, મહેનત તો કરે છે. અને અમથી મહેનત કરે ને એના દેવ પછી આમાંથી બહાર કાઢી આલે. પણ હમુદા પછી તમે થોડું તે પોતાનું બુદ્ધિબળ ના વાપરો તો પછી બેકાર છે. આ શું ખોટું? અને તમે હોશિયાર છો ગોળા, બધા ભૂવા ફરી ફરીને આવેલા હશો. મારે કહેવાની જરૂર નહીં. અમુક તો ભૂવા એટલા કરે જાતે ભૂવા થઈ ગયા છે. વેણ વધાવા આવડી ગયા છે. 1.5 2 વધાવો, વેણ 5000 7000 9000 11000 21000 બધું આવડે છે. નહીં આવડતું? હા, તો તપાસ કરવાની. અને જો એવી જગ્યા હોય તો તમારથી કઈ ના થાય. મને માતાને પ્રાર્થના કરજો કે માં, તે જે વાત કીધી હતી ને એ વાત સાચી છે. અને માં, તું જે બોલી ને એ ઘરમાં અમને આવા દુઃખ છે, ભયંકર દુઃખ છે માં. એટલા બધા કકરાટ ઝઘડા, લક્ષ્મી ટકતી નહીં માં. કેસ કબાડા ચાલુ ઝઘડા ચાલુ, જમીનોના ડખા, દસ્તાવેજના ડખા માં. છોકરો કયું માનતો નહીં, છોકરો દારૂ પીતો થઈ ગયો, જુગાર રમતો થઈ ગયો માં. ઘરમાંથી દાગીના ચોરાઈ ગયા માં. અમે લગ્ન પ્રસંગમાં ચોક બહાર ગયા હતા, લગ્નમાં માં અમારા ઘેર દાગીના જતા રહ્યા. હવાય બનાવ બને છે. તો આ બધા બનાવ બનવા પાછળના કારણો હોય તો આ કારણ મુખ્ય મેન કારણ કીધું. આ તપાસ કરજો. અને જો હોય તો ડરવાની જરૂર નથી. તાત્કાલિક વન માતા પ્રાર્થના કરજો, તમારી કુળદેવી પ્રાર્થના કરજો કે માં આગળનો રસ્તો તું બતા, મેં તને હોપ્યું. બરોબર? અને જગ્યા પર રહેતા હોય ને એવી જગ્યા ખબર પડે હાલ અત્યાર કે હા અમે જે જગ્યા પર રહીએ છીએ નખોદી જગ્યા છે અને અમારા ઘરમાં ભયંકર દુઃખ છે, તો આજથી કાલથી ચાલુ કરી દેજો જગ્યાની મસાણી મેરડીના નામથી. 2 અગરબત્તી કરીને દર રવિવારે વ્યવહાર આલવાનો. કોઈ પ્રાર્થના નહીં કરવાની કે માં આ જગ્યા પરથી અમને છોડ દે, અમારી માતાની કૃપા થવા દે માં. અમારા આ જગ્યાએ નહીં જોતી, કશું નહીં. અમુક જગ્યા માટે માતા બેહાડે, પણ એક આટલી જગ્યા હતા તમે શું લ્યા તમારી પેઢી બીજી પારકી માતાઓ બેહાડો. પૂજો ને તમારી કુળદેવી, પૂજો ને તમારા બાપ દાદાની માતાઓ. હવે હાથ દીવા તો પેઢી ના હોય અને બીજા 2 દીવા તળિયાના જગ્યાના કરીને કોઈ ભૂવા કરીને બેહાડે તો કેટલા દીવા વધતા જાય દાડે. કોમ ના થાય એટલે એક દીવો પધરાઈ દીધો, બીજો દીવો પધરાઈ દીધો, ત્રીજો દીવો પધરાઈ દીધો. અને દેવ રમકડા છે કે આ મન ફાયું બેહાડીને મન ફાયું તારે પધરાઈ દીધી. આ એમાં તમારા દેવગતિની ઓટીઓ પડી જાય ને એમાં તમારી કુળદેવી દબાઈ જાય. ગોડાઓ નકર માતાઓ તો જાગતી જ્યોત છે. આ તમારી માતાઓ એવું કહે છે મન માતા ને કે મારી વસ્તીમાં કે આવા બધું મૂકે. રામ કે મારી વસ્તીને કે આ બધું મૂકે. અને આવી જગ્યાઓ પર જે રહેતું હશે ને એના ઘરમાં હરખા ભૂવાય ધૂણશે નહીં, હરખા ભૂવાય બોલશે નહીં, બોલશે ફળશે નહીં. અને માતા આવશે ને તો રોતી આવશે. કઈ કેવા દીકરાઓ છે કે માં ધૂણવા આવે ને કુળદેવી તો રોવ પણ માને કેવું છે કે આ જગ્યા પર હકવારો નહીં આવે, તમને આ જગ્યા પર મારી કૃપા નહીં દેખાય, પણ માને બોલવું છે. પણ વસ્તી ચોક ઓજાણ માનું હોભરે તો માં બોલી શકે. આ તો હું બોલવા વાળી છું, તમારી માં મારી જોડથી બોલાવડાવે. આ શું ખોટું? માં તું ચમ રોવસ? કઈક નહીં બુઆ રોતા કે ખાલી ના રોતા હોય. આચુકલા આહુડા પડે, આચુકલા હરખના નહીં, દુઃખના ડકે રડે, ડતુરો બાજી જાય. કોઈક ચામુંડમાં ધૂણવા આવે, માકાળી ધૂણવા આવે, હરચીદી ધૂણવા આવે તો નહીં પૂછતા કે માતાજી આવા પર હર રોવે છે. તો રોવાનું કારણ આવાય હોય છે કે તમે જે જગ્યા પર રહો છો, જે જગ્યા પર મઢ બનાવ્યો છે એ જગ્યા તો આવી નહીં ને. જો એવી જગ્યા ઉપર તમારી માતાજીને કદાચ બેહાડી હશે તો તમારી માતાજી એ જગ્યા પર બેસે કેમ? દેવના ઝઘડા થાય. ઝઘડા એટલે થાય કે તમે જે જગ્યાએ લીધી એ જગ્યા પર કોઈના દેવ હશે પહેલા. હવે જગ્યા પર એના દેવનું કોઈ 12 મહિને નિવેદ ના મળતું હોય ને
અને એની વસ્તી એને બેહાડીને મરી જઈ હોય અને એની આગળ પાછળ કોઈ વસ્તી ના રહી હોય એટલે માતા નોંધારી થાય. જાણો છો ને આવું બધું? એમ તો હોશિયાર છો, મારા બધું શીખવાડવાની જરૂર નહીં. જે માતાને બેહાડી હોય ને પછી ધીરે ધીરે એની વસ્તીનો વંશ વેલા જતા રહે ને એની વસ્તી કોઈ રહે નહીં, એટલે એ માતા નોંધારી થાય ને એ જગ્યા પર તમે રહેવા જાઓ ને એ જગ્યા પર મઢ બનાવો કે ઘર બનાવો અને એ ઘરમાં રહો ને તમારી કુળદેવીનો દીવો ચાલુ કરો, ભક્તિ ચાલુ કરો અને જેમ જેમ દીવા ચાલુ કરો એમ દુઃખ વધતા જાય. તમારી માતાજીને બોલવું કેવું હોય પણ કહે ના કે, સપને આવું હોય પણ સપનાય તે ના કહીએ કે, જેમ કે એવી ઉર્જા હોય, વાતાવરણ એવું હોય. તો કઈક કઈક ભાવિક ભક્તોને મેં સપને આવું બધું બતાવેલું છે, કઈક એવા ભાવિક ભક્તો છે. પણ આ બધી દેવગતિની વાતો છે ને ક્યારે સમજણ પડે પૂરેપૂરી? મારા બધા વિડીયો જોવા પડે. અત્યારથી લઈ જેટલા વિડીયો યુટ્યુબ પર 500 થી ઉપર કદાચ વિડીયો હશે, એ 500 વિડીયો જે છે ને એ 500 વિડીયોમાંથી જે બેઠકો મેં પહેલા કરી છે, જોઈ છે ને, નામ નિશાન લોકેશન હંગાત જોયું છે ને બધાએ? એ બેઠકો જોવી પડે, મારા બધા જૂના પ્રવચન ચાલુ કરવા પડે, સાંભળવાનું ધીરે ધીરે રોજ રોજ સાંભળતા જાઓ. તમારા પ્રશ્નોનો જવાબ પ્રવચનમાં ના મળી જાય મને મેરેડીને કહેજો, અને મળી જ જાય છે. પણ આટલી તો અભ્યાસ કરવો પડશે ને તમારે ઘેર બેઠા. કૃપા તો પૂરેપૂરી છે મારી, લો કૃપા અને આશીર્વાદ મારા પૂરેપૂરા છે દરેક ઉપર, પણ થોડો અભ્યાસ રાખવો પડશે ને. ઘેર બેઠા વિડીયો જોશો ને તો આપે રૂપે સદબુદ્ધિ ને જ્ઞાન આવશે. તમારે શું કરવું ને એ પ્રેરણા હું કરીશ. તમારે શું કરવું શું ના કરવું એનો નિર્ણય હું મેળવી લઈશ. તમારે ખાલી રિમોટ કંટ્રોલની જેમ હેડવાનું છે, નિમિત્ત બનવાનું છે, સમજ્યા? પણ આ બધો ઇન્ટરેસ્ટ રાખવો પડશે. જેમ તમને પૈસા કમાવાનું લોભ હોય પૈસાનો, તો પૈસા કમાવા માટે કેવી રાત દાડાના ઉજાગરા કરો છો ને? ઊંઘ આવતી હોય સવારમાં ગમે તે વાત, રવિવાર આખી રાત જાગ્યા પણ સવારમાં નોકરી જવાનું હોય ને અને 1000 રૂપિયાનો દાડો જો કદાચ પડવાનો હોય તો એ દાડો પાડવા ભલે ને અહીંથી 3 વાગે ઘેર પહોંચ્યા પણ સવાર 7 વાગે ઉઠી જાય અને નોકરી જાય. કેમ? એ પૈસાનો લોભ છે. એ નહીં જાઓ, નહીં કરો તો નુકસાન વેઠવું પડશે. તો કદાચ આવો ઇન્ટરેસ્ટ તમને દેવ પર આવે ને, દેવગતિ પર, તો થોડો અભ્યાસ રાખવો પડે. અલગથી ટાઈમ કાઢીને એકાંતમાં બેહીને વિડીયો જોવા પડે, કોઈ ડિસ્ટર્બ ના કરતું હોય. એકાંતમાં બેહીને કદાચ અત્યારે તો સારી ટેકનોલોજી કાનમાં ડટ્ટા નાખી દો અને ગોદડું ઓઢીને તમે જુઓ. અને મેં તો કીધેલું છે જાહેરમાં, કદાચ તમને મનમાં એવું થાય કે મારી અમને શેનું દુઃખ છે, કઈ માતાજીનું દુઃખ છે, શું છે માં કે ને વિડીયોમાં જ કહી દે, તો તમે આમ વિડીયો ફેરવો ને આંખો બંધ કરીને, હે ખુખાર મેલડી, હે મારી રોમ મેલડી, માં જે મારા ઘરમાં જેનું દુઃખ હોય, જે મને લાગતું વરગતું વિડીયો હોય ને એવું જ બતાય. તમે એમ કરીને પ્લે કરો ને તો તમારી જ વાત આવે.